लाल की जय। पधारेला हरिगुरु संतनो जय। संत श्री भगवती बाई नो जय। ओम पार्वती पते हर हर महादेव हर। આજના દિવ્ય મંગલકારી પ્રસંગે વડગામ આ સનાતન આશ્રમ આપણો સર્વના હૃદયમાં જેમનું શાન છે એવા પરમ આદરણીય વંદનીય સંત શ્રી ભગવતીબાઈના આમંત્રણને માન આપી જેમને એક સેવાની આ જ્યોત પ્રકટ કરી અને પરમાત્માને સદગુરુને જે મહિમા છે એ મહિમાને આગળ ધપાવવા માટે, ઊંઘેલા જીવોને જગાડવા માટે આ એક આશ્રમનો અર્થ શું થાય? આશ્રમના 5 હેતુ હોય છે. હું ઘણી જગ્યાએ કહેતો હોઉં છું. એનો પહેલો હેતુ છે કે આવકાર. નરસિંહ મહેતાએ સરસ વાત કરી છે કે હેજી જેના આંગણીયા પૂછીને જો કોઈ આવે તો આવકારો. આશ્રમમાં આવકારો બાનો જોરદાર હોય છે. લાખવાર વંદન એમને. એક આવકાર, આશ્વાસન. આવનાર જે કોઈ જિજ્ઞાસુ જીવ હોય એના આશ્વાસન બા ખૂબ આપું છે, એના આસન આપો છે, એના આહાર પણ આપો છે. અને છેલ્લે યાદ છે મરવાની તને યાદ છે, ચેતી શકાય તો ચેતજો ખાતામાં ઘણી ખાદ છે. ગર્ભવાસમાં ભક્તિ કબૂલી, બહાર આવી ગયો તું ભૂલી, 184 વાયુ વાતો ગયો તું દેવામાં દૂલી. યાદ છે મરવાની તને યાદ છે. હે જીવ, માના ગર્ભમાં હતો ત્યારે શું કોલ કરીને આવ્યો છે, અત્યારે તું ભૂલી ગયો છે. અને ભૂલેલા જીવોને જગાડવા માટે ઉઠ જાગ મુસાફિર ભોર ભયો રેન કહા સે સોવત હૈ ખોવત હૈ ને જાગત હૈ વો પાવત હૈ. જાગ્યા નરસો પરમપદ પામ્યા ઊંઘેલા જન્મ. આ જન્મને સફળ કરવા માટે તન મળ અલખ નિરંજન દેવ. ગોરખ જાગતા નરશેવ. જે જાગે છે અને ઊંઘેલા જીવોને જે જગાવે છે, ભજનમાં ગુમ રહેના મેરે ભાઈ, જેને વાગ્યો વચન વાળો બોણ અને જેની સુરત ચડી છે આસમાન. આવા પુરુષોના ચરણે જઈ સદગુરુ વચનના તમે થાવ અધિકારી પાનબાઈ. કોઈ મનેખડો, કોઈ દોઢો નહીં, કોઈ ઢોર જન્મ્યા એટલો મનેખ નહીં. માણસ ક્યારે બનાય? સદગુરુ વચનના તમે થાવ અધિકારી પાનબાઈ. મેલી દો અંતરનું અભિમાન. અંતરનું અભિમાન. આ દેહ હું છું, જાતિએ હું છું, વર્ણે હું છું. જ્યાર સુધી આવરણો તમારાથી નહીં ચિરાય, સદગુરુની જ્યાર સુધી ચૂકતી નહીં થાય, તન મન ધન સદગુરુને સમર્પિત નહીં થાય, અહંકાર જ્યાર સુધી સંતના સદગુરુના ચરણોમાં સમર્પિત નહીં થાય, સદગુરુ વચનના થાવ અધિકારી પાનભાઈ. મેલી દો અંતરનું અભિમાન. ત્યારે અભિમાન આપણું ત્યારે જ ઘડશે. ધડને ઉપર જેને શીશ ના મળે એવો ખેલ છે ખોડા કેરી ધાર. શીશરે ઉતારીને તમે આવો મેદાનમાં તો આજે શંકરનાથ મહારાજા પણ રમાડુ 52ની બાર. પીન રે ભ્રમણથી પર છે સદગુરુ મારા, તેનો રે દેખાડું તમને દેશ. ગંગા સતી એમ બોલ્યો પાનબાઈ, ત્યો નથી હું કે મારા વાળો લેશ. ત્યાં હું મારું નથી, એ તો મનનું કારણ છે પાનબાઈ. એના તમે ધણી મટી જાઓ. અને આ ધણી મટવા માટે અગમ ઘર જાણ્યા વિના નિગમ નીત્યુ ક્યુ રટે. અગમ ઘર જાણ્યા વિના નિગમ નીત્યુ ક્યુ રટે. નિજ નામ સમર્યા વણે જમની ફોસી નહીં ટળે. જ્યાર સુધી નિજ નામ, આવા કોઈ સદગુરુ મળી જાય, આપણને નિજ નામની ઓળખાણ કરાવે, અને એટલા મારા ભજનો એક ભજનવાણીમાં ગાયું છે. પોતે પોતાની તમે જુઓ તપાસી,
ખબર કરો ને મોય ખરા ખરી હરદમ હરદમ ખોલો ને તાળા મોયલી મમતા ને નાખો મારી. જ્યાર સુધી આવા સદગુરુ ન મળે, જ્યાર સુધી આપણને ચાવી ન મળે, ત્યાર સુધી તલ પર તાળો રજ પર કૂંચી મેરે સદગुरु ने खोल के बताया सोही रे मानक मोरी मेरे नजरों में आया. मानक मोरी गीता में कह્યું છે કે ન તદ ભાષ્યતે સૂર્ય ન શશકો ન પાવક યદ ગત્વા નિર્વાણ તીતે તદ ધામ મમાય અર્જુન. જો સૂર્યના આ ચંદ્રનું તેજ પહોંચી ન શકે એવું મારું ધામ છે, સદગુરુનું ધામ છે. અને એ ધામને સાહેબ પહોંચ્યા પછી આ જન્મ મરણ પછી આવતો નથી. માટે વિશેષમાં તો બાવજીને આગ્રહ તો કે બાપુ બોલો. પણ આપણે અહીંયા જેમ વીરપુરમાં સોરઠ ભૂમિ પાવન ધામ વીરપુર નામે અમો ગામ આશીર્વાદથી પ્રગટ્યા રામ અને નોમ પડી છે જલ જલા રામ. એમ આજે વડગામ ભૂમિ પાવન ધામ આશીર્વાદથી પ્રગટ્યા રામ સાહેબ અને નોમ પડ્યું છે ભગવતી. ભાઈ આપણે ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ કે ગુરુ મહારાજ જ્યાર સુધી જેમ વીરપુરમાં ભગવાને જોડીને દંડો મૂકી ભગવાનના વેશમાં એમને આશીર્વાદ આપ્યો કે હે જલા જ્યાર સુધી સૂર્ય ચંદ્ર તારા આકાશ તેજ પવન વાયુ જ્યાર સુધી મોજૂદ છે ત્યાર સુધી તારું વીરપુર કામના માટે અમર રહેશે. અને ત્યાં એવા પ્રકારનો સાહેબ ટુકડો ચાલુ રહેશે કે તેઓ કોઈ પણનું દાન એ ભવિષ્યમાં સ્વીકારવામાં આવશે નહીં. માટે જેનો ભાર ના રાખે મોરારીનું વ્યાસ સહિત આપે મારો ગિરધારી. આ ભક્તિને વશ થઈ પ્રભુ આજે એમને ખરેખર આ પરબડી ચાલુ કરી છે. એ પરબડી કાયમના માટે ચાલુ રહે, આ પ્રવાહ ચાલુ રહે. સંતોની સેવામાં એમનું જીવન જે સમર્પિત કર્યું છે, સંતોએ તો ચોખ્ખું કીધું છે કે મૂળ વચનની ક્રિયા કરે પદમ લક્ષ્મી એના પાઉ ધરે. મૂળ વચનની ક્રિયા કરે એ નાગા ભૂખા કભુ ન મરે. મૂળ વચનની ક્રિયા કરે એનો દેહ બહાર ના પડે, અને મૂળ વચનની ક્રિયા કરે એનો દેહ બહાર પડે તો ધૂપ ધજાને શ્રીફળ ચળ ને ચાલો સાહેબ. એમ ભગવતી પાઈને મૂળ વચન છે સાહેબ. એક સાધે સબ સદાય, સબ સાધે સબ જાય, જૈસે સિંચે મૂળ કો ફૂલે ફલદાય. જેમને એક જ સાહેબ એક જ વચન ઉપર સદગુરુના વચન ઉપર જેમને કૃષ્ણ ભગવાન ઉપર જેમને પોતાનું જીવન સમર્પિત કર્યું છે એ વચન આજે સ્વજે તમે ખાલી ગાયને કે ભેંસને એક પૂળો સૂકો નખો છો. સતો સવારમાં જો ગાય ભેંસ તમને સાહેબ 4 વચડા સાહેબ દૂધની ધારાઓ કરતો હોય તો સાહેબ આ તો પરમાત્મા પોતે છે, પરમાત્મા પોતે છે. અને માટે અમરનગરથી કોઈ બુદ્ધ ખરે જો કોઈ ભગત નામ ધરે નરક વાસના ત્યાજી ન્યારો રહે. એ અમર લોકને વરે બેની એના સાધુડા મળે જેને દીઠીને મારો નેણ ઠરે. એવા સંતોની જાત ના પૂછો, પૂછ લીજીએ નેણોનો મૂળ. નેણોનો મૂળ તમે શું કરો? અંદરથી એક ધેકો ખેંચીને કાઢો બહાર તો હર ન હરિજન एक છે. અને માટે अमर जोगी अमर काया अमर पुरुष का भेद बताया, सवा वेद की पुत्री और ज्योत में ज्योत जगाया. अमर पुरुष की करे आश. હવે એમને એક જ છે કે અમારો કીર્તાર આ પરબડી ચાલુ રાખે. અમર પુરુષ કી કરે આશ ઓર રિદ્ધિ સિદ્ધિ આવે પાસ. હવે કોઈ ભિખારી પણ માગવા જેવું રહેતો નથી સાહેબ. હવે હાલનારો જેમ નરસિંહ મહેતાને 52 પરચા સાહેબ ભગવાન સમર્થ જેની હુંડી શીખવવા માટે પરમાત્મા પ્રગટ થયો હોય તો આજે એ હુંડી શીખવવા માટે સોનાભાઈને પરમાત્મા એ દ્વારકા વાળો ઠાકોર સાવરે સોનાની તારી દ્વારિકા મોય રતન જડ્યો છું કમાળ. કોઈ મોરે ખારો રત્નાકર ગુગુવા કરે અને મોય રાજ કરે સર રસોડ. એ રસોડ કામના માટે આપણી ભગવતીબાઈને જાગતો રહે, કામના માટે હુંડી શિકારે, કામના માટે સાહેબ આશ્રમમાં એક ગમે ત્યારે જરૂર પણ ગમે ત્યારે અંતરનો અવાજ સાંભળી ગમે તે સ્વરૂપમાં પ્રગટ થાય
એવા સંતોને આશીર્વાદ સાથે આપણે પણ ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ. મહારાજશ્રીને પેટ ભરીને આપણે વળવાના છે. શંકરાનંદ મહારાજના ચરણોમાં, ભગવતીબાઈના ચરણોમાં કોટી કોટી વંદન સાથે બોલો સદગુરુ ભગવાન કી.